નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ઇંગ્લિશ ગ્રામરમાં આર્ટિકલ વિશે ભણીશું. અને આર્ટિકલ વિશે ભણતા પહેલાં જણાવવાનું કે જે મિત્રોએ આપણા ઇંગ્લિશ ગ્રામરનો પ્રથમ વિડીયો જે છે નાઉન વિશેનો તે જે હજુ સુધી જોયો ના હોય તો તેઓ આપણા આ યુટ્યુબના વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં જોઈ લે, ત્યાં તેની લિંક આપી છે, જેથી કરીને તમને આર્ટિકલ્સના આ વિડીયો ભણવામાં તમને મદદ મળશે અને મજા પણ આવશે. તો વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે, ત્યાંથી તમે વિડીયોને જોઈ લેજો. આ ઉપરાંત બીજી એક બાબત જણાવવાની કે જે મિત્રો આપણી ચેનલ પર નવા છે અને જે મિત્રોએ હજુ સુધી આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તેઓ ચેનલને સબસ્ક્રાઈબ કરી લે અને નોટિફિકેશન બેલ આઇકોન પ્રેસ કરી લે, જેથી હું જ્યારે પણ નવા વિડીયો અપલોડ કરાવું તો તેની માહિતી તરત તમારા સુધી પહોંચી જાય. તો ચલો મિત્રો, શરૂ કરીએ. મિત્રો, આર્ટિકલની વાત કરીએ તો તમારે યાદ રાખવાનું છે કે આર્ટિકલ્સ 3 છે ટોટલ. કેટલા છે? 3. એ, એન અને ધ. પરંતુ તેના પ્રકાર પૂછાય તો પ્રકાર કેટલા હોય છે? 2 પ્રકાર હોય છે. કયા કયા? ડેફિનેટ આર્ટિકલ અને ઇનડેફિનેટ આર્ટિકલ. હવે જો ડેફિનેટ આર્ટિકલની વાત કરીએ તો ધને ડેફિનેટ આર્ટિકલ કહેવાય છે, એટલે તમે કહી શકો ચોક્કસ અથવા તો નિશ્ચિત આર્ટિકલ. અને ઇનડેફિનેટ આર્ટિકલની વાત કરીએ તો તે છે એ અને એન. હવે આર્ટિકલને ભણતા પહેલાં તમારે યાદ રાખવાનું છે મિત્રો કે આપણા અંગ્રેજી મૂળાક્ષરોમાં ટોટલ કેટલા મૂળાક્ષરો હોય છે? 26 મૂળાક્ષરોમાં 5 મૂળાક્ષરો સ્વર છે, વોવેલ કહેવાય. શું કહેવાય તેને? વોવેલ. અને 21 મૂળાક્ષરો છે તે વ્યંજન છે, જેને કોન્સોનન્ટ્સ કહેવાય છે. પરંતુ યાદ રાખજો મિત્રો, ઘણા બધા મિત્રોને અહીંયા જ પ્રોબ્લેમ થતો હોય છે કે જે અહીં વોવેલ આપેલા હોય છે એ, ઈ, આઈ, ઓ, યુ, ઇંગ્લિશના વોવેલ. તો પરીક્ષામાં શું કરતા હોય છે કે આમાંથી જે પણ પ્રથમ અક્ષર આવતો હોય તે પ્રમાણે તેઓ શબ્દને જોઈને પછી ડાયરેક્ટ પરીક્ષામાં લખીને આવતા રહેતા હોય છે, પરંતુ એવું નથી. યાદ રાખી લેજો, આપણા માટે એવું નથી. તમારે યાદ રાખવાનું છે આપણા ગુજરાતીના સ્વર. અહીંયા મેં દર્શાવ્યા છે, એના માટે આ ગુજરાતીના સ્વર તમે યાદ રાખશો, એનો ઉચ્ચાર કરશો અને એ મુજબ તમે એ અને એન આર્ટિકલનો યુઝ કરશો તો 100% તમારું સાચું જ પડશે. તો ચલો મિત્રો, હવે આપણે શરૂ કરી દઈએ આર્ટિકલનો ઉપયોગ સૌપ્રથમ ક્યાં થાય છે? તો આર્ટિકલનો ઉપયોગ નાઉનની આગળ થાય છે. અહીંયા મેં તમને કીધું ને કે તમે જો મારો વિડીયો જોયો હોત ને નાઉનનો તો તમને થોડી વધારે મજા આવત અને વધારે ખબર પડત. છતાં પણ આપણે અહીંયા પણ તમને સમજાવી દઈશું, કોઈ પણ જાતનું ટેન્શન નથી. તો નાઉનની વાત કરીએ તો હી ઇઝ અ સ્ટુડન્ટ. આમાં સ્ટુડન્ટ છે તે શું છે? તે નાઉન છે. સ્ટુડન્ટ છે કયું નામ છે? કોમન નાઉન છે, કેમ કે સ્ટુડન્ટ છે તે કોઈ જાતિ માટે વપરાય છે, બધા જ વિદ્યાર્થીઓ છે તેના માટે વપરાય છે, એટલા માટે તે કોમન નાઉન છે. હવે તમે એ જોશો તો મિત્રો, અહીંયા આપણે કોમન નાઉનની પહેલાં વાપર્યું છે એ આર્ટિકલ, હી ઇઝ અ સ્ટુડન્ટ. આ તમારા મિત્રો જે મેં દર્શાવ્યું છે ને 1, 2, 3, 4 પ્રમાણે જે પણ નંબર્સ બતાવે તે તમારે યાદ રાખી લેવાનું છે, કેમ કે એના પરથી જ તમે આના જવાબો લખી શકશો. સેકન્ડ વાત કરીએ કે જો નામની પહેલાં કોઈ વિશેષણ હોય તો વિશેષણની પહેલાં આર્ટિકલ મુકાય છે વિશેષણના ઉચ્ચાર પ્રમાણે. તો પહેલાં તો તમને ખબર હોવી જોઈએ વિશેષણ શું છે. તો વિશેષણ એટલે શું હોય કે નામના અર્થમાં વધારો કરે તેને વિશેષણ કહેવાય છે. જો અહીંયા તમે એક્ઝામ્પલ જોશો તમને ખ્યાલ આવશે કે હી ઇઝ અ ક્લેવર સ્ટુડન્ટ, એટલે કે તે હોશિયાર છોકરો છે. આગળ આપણે જોયું હતું કે હી ઇઝ એ સ્ટુડન્ટ એટલે તે વિદ્યાર્થી છે, પરંતુ અહીંયા કહેવામાં આવ્યું છે હી ઇઝ એ ક્લેવર સ્ટુડન્ટ. તો ક્લેવર એટલે હોશિયાર થયું, તો તેના નામના અર્થમાં વધારો થયો છે. તો આ જે ક્લેવર છે તેને ગુજરાતીમાં વિશેષણ કહેવાય અને અંગ્રેજીમાં એડજેક્ટિવ કહેવાય. એટલે કે નાઉન હોય, નાઉનની પહેલાં એડજેક્ટિવ હોય તો તેના પહેલાં પણ આર્ટિકલ લાગે છે, યાદ રાખજો. ત્રીજી વસ્તુ, જો નામની પહેલાં ક્રિયા વિશેષણ હોય, યાદ રાખજો અહીંયા ક્રિયા રાખવાનું, ક્રિયા વિશેષણ હોય તો ઓકે જો નામની પહેલાં વિશેષણ હોય અને વિશેષણની પહેલાં ક્રિયા વિશેષણ હોય તો ક્રિયા વિશેષણની પહેલાં આર્ટિકલ મુકાય છે. હવે ક્રિયા વિશેષણ શું થાય? તો મિત્રો જુઓ, અહીંયા તમે જુઓ, હી ઇઝ અ વેરી ક્લેવર સ્ટુડન્ટ. તે વિદ્યાર્થી છે, તે હોશિયાર વિદ્યાર્થી છે, પરંતુ વધારે હોશિયાર વિદ્યાર્થી છે મિત્રો. એટલે વિશેષણમાં પણ વધારો કરે છે, તેને શું કહેવાય? ક્રિયા વિશેષણ. તો નામ હોય તેની પહેલાં વિશેષણ હોય અને એની પહેલાં ક્રિયા વિશેષણ હોય તો તેની પહેલાં આર્ટિકલ લાગે છે, એ પણ યાદ રાખી લેવાનું છે. ચોથી વસ્તુ કે એ અને એન આર્ટિકલ છે તે ફક્ત એક વચન નામની આગળ વપરાય છે, યાદ રાખી લેજો. આ વસ્તુ બહુવચનમાં વપરાતા નથી.
આર્ટિકલ એ અને એન છે ને તે બંને ઇનડેફિનેટ આર્ટિકલ છે, કેમ કે તે કોઈ નિશ્ચિત વસ્તુઓ દર્શાવતા નથી, અનિશ્ચિત વસ્તુઓ દર્શાવે છે. અને બંને વચ્ચેનો તફાવત શું છે? તો જાતિવાચક નામનો ઉચ્ચાર વ્યંજનથી થાય તો આર્ટિકલ એ આવે અને સ્વરથી થાય તો આર્ટિકલ એન આવે. હવે મેં તમને દર્શાવ્યું તે પ્રમાણે જો ઉચ્ચારમાં આટલી વસ્તુ આવતી હોય, આપણા સ્વર આવતા હોય તો કયો આર્ટિકલ આવશે? એન આર્ટિકલ આવશે. અને આટલું ના આવતું હોય તો એ આર્ટિકલ આવશે. હવે આપણે જોઈ લઈએ કે એ આર્ટિકલનો ઉપયોગ ક્યાં થાય છે અને એન આર્ટિકલનો ઉપયોગ ક્યાં થાય છે. તો તમે જુઓ, ઉચ્ચાર જોજો તમને ખ્યાલ આવશે. અ બી ફાર્મ સ્ટુડન્ટ, બી. અ બી ઈ સ્ટુડન્ટ, અ બુક. હવે તમે અહીંયા કન્ફ્યુઝ થશો. અહીંયા લખવામાં આગળ ઈ લાગે છે, પરંતુ બોલવામાં શું બોલાય છે? યુરોપ. અ યુરોપિયન. અહીંયા પણ એવું જ છે. અ યુનિટ, યુનિવર્સિટી, યુનિફોર્મ. અને આ ઓ એન ઈ લખ્યું છે એ વંચાય કે રીતે? વન ડે મેચ. અ યુનિયન લીડર, યુ આવ્યું. માઉન્ટ એવરેસ્ટ, માં આવ્યો. એટલે આ બધામાં એ આર્ટિકલ આવે. હવે એન આર્ટિકલ ક્યારે આવે? તો એન આર્ટિકલની વાત કરીએ તો જો અહીંયા શોર્ટ ફોર્મ દર્શાવે છે ST બસ સ્ટેન્ડ. શું વંચાય એમાં? AST, MBBS, MBA, MLA, RTO, LIC, HMT. અને આ જે વંચાય તેને હવર ના કહેવાય, અવર કહેવાય. શું કહેવાય? અવર. તો અવરમાં અ આવ્યો. પછી ઓનેસ્ટ, હોનેસ્ટ ના કહેવાય, ઓનેસ્ટ કહેવાય. તમારે યાદ રાખવાનું છે મિત્રો, એ તમારે તો એટલું તો ભણવું તો પડશે જ, એટલું તમારે યાદ રાખવું જ પડશે. અહીંયા ઓનેસ્ટ કહેવાય. અને અહીંયા લખ્યું છે MT એવરેસ્ટ. ઓકે, MT એવરેસ્ટ કીધું છે. તેને ફૂલ ફોર્મમાં આપણે માઉન્ટ એવરેસ્ટ કહી શકીએ, પરંતુ અહીંયા MT લખ્યું છે, તેને બોલવામાં પણ આ રીતે જ બોલાય છે, MT. અને એમમાં એ આવે છે, એના માટે અહીંયા આર્ટિકલ એનો ઉપયોગ થાય છે. એક્સરે, એક્સરેમાં એ વંચાય એક્સરે. હાઇડ્રોજન બોમ્બ, પરંતુ તેને શોર્ટ ફોર્મમાં આપ્યું છે એટલા માટે H બોમ્બ કહેવાય છે. અને એચમાં શું બોલાય? એ. તો જ્યાં ઉચ્ચાર આપણા ગુજરાતી સ્વરથી આવતો હોય, ખાલી એક રૂને છોડીને, અ આ ઈ ઉ રૂ એ ઐ ઓ ઔ અમ હા, એમાં ખાલી રૂને છોડી દઈને બાકી જેટલા પણ આપણા સ્વર છે તેમાંથી ઉચ્ચાર આવતો હોય તો તમારે આંખ મૂકી દઈને એન આર્ટિકલ લખી દેવાનો. અને મેં તમને જે આગળ નિયમો દર્શાવ્યા છે, જણાવ્યા છે, તે નિયમોનો ખાસ ઉપયોગ કરવાનો છે. આ તમારે યાદ રાખી લેવાનું છે. તો હવે આપણે આગળ જોઈએ. હવે મિત્રો થોડા એક્ઝામ્પલ જોશો એટલે તમને ખ્યાલ આવશે. હવે જ્યારે એક કહેવું હોય ને તો ત્યારે પણ એક એન આર્ટિકલ વપરાય છે. જેવી રીતે કે હી હેઝ બીન અપોઇન્ટેડ ફોર અ યર, એટલે તે એક વર્ષ માટે અપોઇન્ટ થયેલો છે. એટલે અહીંયા એનો અર્થ એક થાય છે. આઈ ઓનલી હેવ એન અવર ફોર લંચ, મારા માટે એક જ કલાક છે જમવા માટે. અહીંયા અવર વપરાયો છે. એનનો ઉપયોગ અહીંયા, એનો મતલબ શું થાય છે? એક થાય છે. આ ઉપરાંત આંકડાકીય માહિતી માટે પણ એ અથવા એન આર્ટિકલ વપરાય છે. જેમ કે હી ગેવ મી 1000 રૂપીઝ. તો 1000 રૂપીઝનો મતલબ શું થાય? 1000 રૂપિયા એણે મને આપ્યા છે. જ્યારે નામનો ઉપયોગ વિશેષણ તરીકે થાય ત્યારે એ અથવા એન આર્ટિકલ વપરાય છે. મસ્ત એવી વસ્તુ છે. વિરાટ ઇઝ અ સચિન, એટલે કે વિરાટને સચિન કહેવામાં આવ્યો છે. અહીંયા સચિન છે ને, તે સચિન એડજેક્ટિવ છે. શું છે? એડજેક્ટિવ છે, નાઉન નથી. એટલા માટે આગળ એ લાગ્યો છે, કેમ કે વિરાટને સચિન જોડે સરખામણી કરવામાં આવી છે. એટલે યાદ રાખજો, પરીક્ષામાં આવું પૂછાય તો તમે એ આર્ટિકલ લખીને એ અથવા એન જે પણ હોય એ પ્રમાણે લખીને આવજો. આ ઉપરાંત ઉદ્ગાર વાક્ય હોય તેમાં પણ એ અથવા એન આર્ટિકલ વપરાય છે. જેમ કે વોટ અ બ્યુટીફુલ પિક્ચર. હવે તમે જોશો તો અહીંયા પિક્ચર છે તે શું છે? નામ છે, એટલે કે નાઉન છે. અને બ્યુટીફુલ શું છે? એડજેક્ટિવ છે, વિશેષણ છે. તો નાઉન પ્લસ એડજેક્ટિવ એટલે આગળ શું આવે? એ અથવા એન આર્ટિકલ આવે. હવે મિત્રોની એક્સરસાઇઝ છે તે થોડી જોઈ લઈએ. પ્રથમ છે દિશા ઇઝ ખાલી જગ્યા આઈડિયલ ગર્લ. હવે આઈડિયલ છે એટલે શું આવશે? એન આવશે. મિત્રો આની પહેલાં હું તમને એક વસ્તુ જણાવી દઉં કે તમે એક પ્રેક્ટિસ કરી લો, કે વિડીયોને અત્યારે પોઝ કરી લો અને તમે તમારા જે જવાબો છે તે કમેન્ટ બોક્સમાં લખી લો. અને હું અત્યારે આ વિડીયો આ તમને બધા સવાલો સોલ્વ કરાવડાવું તો ત્યારે પછી તમે ચેક કરી લેજો તમારા કેટલા જવાબો સાચા છે. તો તમને પ્રેક્ટિસ પણ થઈ જશે અને તમારી ખ્યાલ પણ આવશે તમારી ક્યાં ભૂલ થાય છે. તો અહીંયા છે દિશા ઇઝ અન આઈડિયલ ગર્લ. સેકન્ડ છે કે આઈ સો ખાલી જગ્યા લાયન એટ ધ ઝૂ. તો શું આવશે? અ લાયન આવશે.
ત્યારબાદ હી ઇઝ ખાલી જગ્યા એક્ટર, એક્ટરમાં એ બોલાય છે એટલે આપણે અહીંયા એ આવશે. ત્યારબાદ સી ઇઝ ખાલી જગ્યા એક્સલન્ટ ટીચર, એક્સલન્ટમાં શું બોલાય છે, અરે સોરી, એક્ટરમાં એ છે એટલે એન આવશે. સી ઇઝ એક્સલન્ટ ટીચર એટલે એક્સલન્ટમાં એ બોલાય છે એટલે કે એન આર્ટિકલ આવશે જવાબ. ત્યારબાદ આઈ એમ ઓનેસ્ટ એટલે આઈ એમની આગળ શું આવશે, એન આર્ટિકલ આવશે, કેમ કે ઓનેસ્ટ બોલાય છે. અને ઓકે, અહીંયા તમારે ધ્યાન રાખવાનું છે, અહીંયા આઈ એમ ઓનેસ્ટ નહીં આવે, અહીંયા મેં તમને અહીંયા તમને આ ધ્યાન રાખજો. આઈ એમ ખાલી જગ્યા અને આઈ એમ ઓનેસ્ટ મેન. હવે ઓનેસ્ટ છે ને તે અહીંયા વિશેષણ તરીકે વપરાયું છે. શું તરીકે? વિશેષણ તરીકે, કે હું ઓનેસ્ટ છું, બરાબર છે, પ્રામાણિક છું, તો મને પ્રામાણિકનું વિશેષણ લગાવવામાં આવ્યું છે. તો જ્યારે વિશેષણ તરીકે તમને મેં જણાવ્યું છે, વિશેષણ તરીકે વપરાતું હોય કોઈ પણ નાઉન, ત્યારે આગળ કોઈ પણ આર્ટિકલ ના લાગે. યાદ રાખી લેજો, વિશેષણ તરીકે આ નાઉન વપરાય ત્યારે વિશેષણની આગળ કોઈ પણ આર્ટિકલ ના લાગે. એટલે અહીંયા શું આવશે, ખાલી આઈ એમ ઓનેસ્ટ. પરંતુ મેં તમને હમણાં જણાવ્યું તે પ્રમાણે જો વિશેષણની પહેલાં નાઉન હોય, એટલે કે મેન છે તે નાઉન છે અને એની આગળ આ જે ઓનેસ્ટ છે તે શું છે, એડજેક્ટિવ છે, વિશેષણ છે, તો ત્યાં આપણે શું આર્ટિકલ લાગશે, એન આર્ટિકલ લાગશે. ત્યારબાદનો 7મો સવાલ છે, એ ઇઝ ખાલી જગ્યા ઇનડિફિનિટ આર્ટિકલ. હવે મિત્રો જુઓ, અહીંયા નાઉન, અહીંયા જે આર્ટિકલ છે તે પોતે જ એક નાઉન છે અને ઇનડિફિનિટ છે તે પોતે વિશેષણ છે. એટલે કે આર્ટિકલ છે તેને અહીંયા ઇનડેફિનેટ વિશેષણ લગાવવામાં આવ્યું છે. એટલે અહીંયા આપણો ફોર્મ્યુલા આવી ગયો કે એડજેક્ટિવ પ્લસ નાઉન હોય તો શું આવે આગળ, એ અથવા એન આર્ટિકલ આવે. હવે અહીંયા બોલવામાં શું આવે છે, ઇનડિફિનેટ, એટલે ઈ વપરાય, એટલે ઈ માટે શું આવે, એન આર્ટિકલ આવે. 8મો સવાલ છે કે એન ઇઝ ખાલી જગ્યા ઇનડેફિનેટ આર્ટિકલ. તો અહીંયા પણ એ જ વસ્તુ લાગુ પડશે, એ વપરાય કે એમ વપરાય, બંને અનિશ્ચિત આર્ટિકલ છે એટલે અહીંયા પણ એન જ આવશે. 9મો સવાલ છે, સી ઇઝ ખાલી જગ્યા મોસ્ટ બ્યુટિફુલ ગર્લ. હવે મિત્રો જુઓ, આપણે ખૂબ સમજવા જેવો સવાલ છે કે અહીંયા જે કહેવામાં આવ્યું છે કે સી ઇઝ મોસ્ટ બ્યુટિફુલ ગર્લ. તો મોસ્ટ બ્યુટિફુલ ગર્લ કીધી છે, અહીંયા ગર્લ છે તે શું છે, નાઉન છે, બ્યુટિફુલ શું છે, એડજેક્ટિવ છે, અને મોસ્ટ બ્યુટિફુલ શું છે, તો એડવર્બ છે, એટલે કે ક્રિયા વિશેષણ છે. તો ક્રિયા વિશેષણ હોય, ક્રિયા વિશેષણ, વિશેષણ અને નામ હોય તો તેની આગળ એ અથવા એન આર્ટિકલ લાગે. અને અહીંયા બોલવામાં મોસ્ટ બોલાય છે એટલા માટે અહીંયા એ આર્ટિકલ લાગશે. હવે જો આ સવાલ આ રીતના પૂછાય કે સી ઇઝ ધ મોસ્ટ બ્યુટિફુલ ગર્લ ઓફ અમદાવાદ, તો આ નિશ્ચિત વસ્તુ થઈ ગઈ કે તે અમદાવાદની મોસ્ટ બ્યુટિફુલ ગર્લ છે. તો જે વસ્તુ નિશ્ચિત હોય, યાદ રાખજો, ચોક્કસ વસ્તુ હોય તો ત્યારે ધ આર્ટિકલ લાગશે. તો અહીંયા શું આવે, સી ઇઝ ધ મોસ્ટ બ્યુટિફુલ ગર્લ ઓફ અમદાવાદ. અને આટલી વસ્તુ ના હોય તો તમારે એ આર્ટિકલ લાગે. 10મો છે કે નવરાત્રિ ઇઝ અ 9-day ફેસ્ટિવલ. આ પણ ખૂબ સારું વસ્તુ છે, કેમ કે અહીંયા ફેસ્ટિવલ છે તે નામ છે અને 9 day છે તે છે વિશેષણ, એટલે કે એડજેક્ટિવ. તો નામ પ્લસ વિશેષણ હોય અત્યારે એ અથવા એન આર્ટિકલ લાગે. અહીંયા 9માં શું બોલાય, ન બોલાય, એટલા માટે શું આવશે, એ આર્ટિકલ લાગશે. યાદ રાખી લેજો મિત્રો, પરીક્ષામાં આવા સવાલ પૂછાતા હોય છે. અને બીજી વસ્તુ તમારે ખાસ યાદ રાખવાનું, અહીંયા 9 day શા માટે લખેલા છે, કેમ કે વિશેષણ હોય તેનું બહુવચન કદી ના થાય. બહુવચન કોનું થાય, ફક્ત નામનું જ બહુવચન થાય, વિશેષણનું બહુવચન થાય નહીં. તો એ તમારે યાદ રાખવાનું છે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો. આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. અને આપણો નાઉનવાળો જો પ્રથમ વિડીયો ના જોયો હોય તો નીચે લિંક આપેલી છે, તે લિંકથી તમે વિડીયો જોઈ લેજો. હવે આપણે જોઈએ કે આપણે નાઉન આર્ટિકલનો ઉપયોગ ક્યાં ના થાય. આપણે પહેલાં અત્યારે જોયું એ અને એન આર્ટિકલ વિશે. હવે આપણે જોઈએ કે આર્ટિકલ ક્યાં ન આવે. તો પ્રોપર નાઉન હોય ને તેની આગળ કદી આર્ટિકલ આવે નહીં. પ્રોપર નાઉન એટલે શું, કે ચોક્કસ વસ્તુ હોય. દાખલા તરીકે કોઈ પણ નામ હોય, તો કે રાજેશ, દીપક, મનુ, અમિતાભ બચ્ચન, આ રીતે સાબરમતી રિવર, નર્મદા રિવર, આ રીતના હોય ને. તો
તેની આગળ એક એન આર્ટિકલ આવે નહીં, એ યાદ રાખી લેવાનું. અહીંયા જો તમને વાક્ય જોશો તો ખબર પડશે, દીપક ઇઝ અ ક્લેવર સ્ટુડન્ટ. તો જે દીપક છે ને તે પ્રોપર નાઉન છે અને પ્રોપર નાઉનની આગળ કોઈ આર્ટિકલ ના લાગે. અહીંયા તમે જોશો સ્ટુડન્ટ છે તે શું છે, નામ છે, અને ક્લેવર છે તે વિશેષણ છે, એટલે એ આર્ટિકલ લાગ્યો છે. બીજી વસ્તુ કે અનકાઉન્ટેબલ નાઉન હોય તેની આગળ પણ એ કે એન આર્ટિકલ ના લાગે. તો અનકાઉન્ટેબલ નાઉન કોને કહેવાય? તો જેને ગણી ના શકાય. તમને આ નામ પરથી ખબર પડી જવી હોવી જોઈએ. તો ગણી ના શકાય તેવા નાઉન માટે એ કે એન આર્ટિકલ ના લાગે. એટલે કે ઘી ઇઝ સોલ્ડ બાય ધ કિલો. હવે ઘી છે તે અનકાઉન્ટેબલ નાઉન છે અને તેની આગળ કોઈ પણ આર્ટિકલ લાગ્યું નથી. બીજી વસ્તુ, અહીંયા જે કોઈ યુનિટ આપ્યા હોય ને, તમને અત્યારે જણાવી દઉં, યુનિટ આપેલા હોય તો યુનિટ હોય, કોઈ દર હોય, કિલો, પછી લીટર, મીટર, એવાની આગળ ધ આર્ટિકલ લાગે છે. આપણે આગળ ભણીએ ધ આર્ટિકલ આવે ત્યારે. બે વસ્તુ જોઈએ. ત્રીજી વસ્તુ કે એકલા વિશેષણ હોય તેની આગળ કોઈ આર્ટિકલ લાગે નહીં. હમણાં જ મેં તમને જણાવ્યું હતું કે આઈ એમ ઓનેસ્ટ, કોઈ પણ આર્ટિકલ નહીં લાગે, પરંતુ આઈ એમ એન ઓનેસ્ટ મેન એવું આવી જાય ત્યારે એન આર્ટિકલ લાગી જાય. કેમ કે મેન છે તે નાઉન એટલે કે નામ છે અને ઓનેસ્ટ છે તે એડજેક્ટિવ એટલે કે વિશેષણ છે. આ ઉપરાંત રમોટાના નામની આગળ પણ કોઈ પણ આર્ટિકલ ના લાગે. આઈ પ્લે ક્રિકેટ એવરી ડે, ધ ક્રિકેટ, એ ક્રિકેટ, એન ક્રિકેટ કશું પણ ના આવે, કોઈ પણ રમત હોય તો. ત્યારબાદ વિષયોના નામની આગળ કદી પણ આર્ટિકલ ના લાગે. આઈ ટીચ ઇંગ્લિશ, આઈ ટીચ મેથ્સ, આઈ ટીચ, કોઈ પણ સબ્જેક્ટ હોય તો એ પ્રમાણે એની આગળ ના લાગે, યાદ રાખજો. પરંતુ ઇંગ્લિશનો ઉપયોગ વિશેષણ તરીકે થયો હોય તો એન આર્ટિકલ લાગશે. ભાષાના નામની આગળ પણ કોઈ પણ આર્ટિકલ લાગે નહીં. આઈ સ્પીક ઇંગ્લિશ, ધ ઇંગ્લિશ એવું ના કહેવાય. દિવસો અને મહિનાના નામની આગળ પણ આર્ટિકલ ના લાગે. ટુડે ઇઝ થર્સડે, જાન્યુઆરી ઇઝ ધ ફર્સ્ટ મંથ ઓફ ધ યર, એટલે અહીંયા પણ કોઈ આગળ આર્ટિકલ લાગ્યો નથી. અને સામાન્ય રીતે દેશોના નામની આગળ પણ આર્ટિકલનો ઉપયોગ થતો નથી, પરંતુ કેટલાક દેશોના નામની આગળ આર્ટિકલ ધ વપરાય છે. જેમ કે ધ યુએસએ, ધ યુકે, ધ નેધરલેન્ડ. એ રીતના ધ ઇન્ડિયા ના કહેવાય, યાદ રાખજો. ધ ઇન્ડિયા એવું ના કહેવાય, એટલે યાદ રાખવાનું. હવે આના પાછળ પણ એવું હશે કે આ બધા દેશો છે ને તેના સમૂહો હોય છે. જે સમૂહો હોય ને ત્યાં ધ આર્ટિકલ લાગતા હોય છે. અને આ ઉપરાંત શહેર કે રાજ્યના નામની આગળ પણ આર્ટિકલનો ઉપયોગ થતો નથી, પરંતુ કેટલાક શહેરની આગળ આર્ટિકલ ધ વપરાતો હોય છે અને પરીક્ષામાં આ પૂછાય છે. ધ પંચમહાલ કહેવાય. હવે અમદાવાદ છે તેની આગળ કોઈ પણ આર્ટિકલ નહીં લાગે. અમદાવાદ ઇઝ એ ક્લીન સિટી. અમદાવાદ એક સ્વચ્છ શહેર છે. પરંતુ જો એવું કહેવામાં આવે કે અમદાવાદ ઓફ ગુજરાત ઇઝ અ ક્લીન સિટી, તો ત્યાં ધ આર્ટિકલ લાગશે. શા માટે? કેમ કે અહીંયા નિશ્ચિતતા દર્શાવેલી છે કે ગુજરાતનું અમદાવાદ. નિશ્ચિતતા આવે ત્યારે ધ આર્ટિકલ આવે, અને અનિશ્ચિતતા મેં તમને પહેલાં જ કીધું, અનિશ્ચિતતા આવે ત્યારે તેમાં એ અથવા એન આર્ટિકલ આવે, એ પણ યાદ રાખવાનું છે. રોગોના નામની આગળ કોઈ પણ આર્ટિકલ લાગતો નથી. હી સફરિંગ ફ્રોમ કેન્સર, પરંતુ કેટલીક બીમારીઓની આગળ ધ આવે છે, જેમ કે ધ પમ્પ્સ, ધ પ્લેગ્સ, ધ ગોટ્સ, ધ મિસલ્સ વગેરે રોગો. આ યાદ રાખી લેજો મિત્રો, ગોખી જ નાખજો, કેમ કે પરીક્ષામાં પૂછાય ને તો તમારે કંઈ જોવાનું જ નહીં, ડાયરેક્ટ લગાવી જ દેવાનું છે. આ ઉપરાંત ભોજન સામગ્રીની આગળ પણ આર્ટિકલ લાગતો નથી. લંચ, ડિનર, બ્રેકફાસ્ટ, પરંતુ જો પર્ટિક્યુલર કોઈ સ્પેસિફિક બાબતનો ઉલ્લેખ થયો હોય ને તો આર્ટિકલ લાગે છે. જેમ કે આઈ એન્જોયડ ધ લંચ, તો અહીંયા નિશ્ચિત થઈ ગયું, કેમ કે તમે જે પર્ટિક્યુલર લંચ હતો તે એન્જોય કર્યો હતો, નિશ્ચિત થઈ ગયું, એટલા માટે ધ આવી ગયો. તહેવારોના નામની આગળ પણ ધ ના લાગે. હેપી ધ દિવાળી, હેપી ધ હોલી એ પ્રમાણે ના આવે, ડાયરેક્ટ જ આવે હેપી દિવાળી, હેપી હોલી. હવે મિત્રો આપણે વાત કરીએ ધ આર્ટિકલની. ધ આર્ટિકલની વાત કરીએ તો ધ એ ડેફિનેટ એટલે કે નિશ્ચિત આર્ટિકલ છે. અને નિશ્ચિત આર્ટિકલ છે, ધ આર્ટિકલ છે તે એકવચન તેમજ બહુવચન બંનેના નામની આગળ વપરાય છે. અને સમૂહ માટે પણ ધ આર્ટિકલ વપરાય છે. આ બધા મુદ્દાઓ મિત્રો યાદ રાખી લેજો, આગળ હું તમને બધા સમજાવીશ, ભણાવીશ. અને સમગ્ર વર્ગને દર્શાવવા માટે પણ ધ આર્ટિકલ વપરાય છે. સમગ્ર વર્ગ એટલે શું? કે ધ પીકોક ઇઝ એ બ્યુટિફુલ બર્ડ. મોર છે તે સુંદર પક્ષી છે. એટલે કોઈ પણ મોર હોય તે સુંદર તો હોવાનું જ, એવું તો નથી કે મોર છે તે કાગડો થઈ જવાનું એટલે કે સુંદર ના હોય. એટલે આખા વર્ગને કહેવામાં આવ્યું છે, મોરના આખા વર્ગને કહેવામાં આવ્યું છે. તો આખા વર્ગનો ઉલ્લેખ થાય તો ધ આર્ટિકલ લાગે. હવે એકને એક વસ્તુનો ફરી ઉલ્લેખ થાય ત્યારે પણ ધ આર્ટિકલ વપરાય છે. જેમ કે આઈ હેવ અ કાર, ધ કાર ઇઝ વેરી કોસ્ટલી. એટલે પહેલાં તમે અહીંયા જો એ આર્ટિકલ લાગ્યો છે કે મારી પાસે કાર છે. હવે અહીંયા કાર જે નિશ્ચિત થઈ ગઈ છે, જે મારી પાસે જે કાર છે ને તે
મોંઘી છે, એટલા માટે અહીંયા ધ આર્ટિકલ લાગ્યો છે. આ ઉપરાંત કોઈપણ વસ્તુ કે વ્યક્તિની નિશ્ચિતતા દર્શાવવા માટે ધ આર્ટિકલ લાગે છે, જેમ કે આઈ ઓફન વિઝિટ ધ લાઇબ્રેરી ટુ મીટ હિમ. એટલે અહીંયા ધ લાઇબ્રેરી, કેમ કે લાઇબ્રેરી નિશ્ચિત છે, જ્યાં હું અવારનવાર મુલાકાત લઉં છું તેની જોડે, તો એના માટે ધ આર્ટિકલ લાગ્યો છે. આ ઉપરાંત હુ ઇઝ ધ પ્રિન્સિપલ ઓફ ધી સ્કૂલ, તો જે પર્ટિક્યુલર સ્કૂલ છે તેના પ્રિન્સિપલ નિશ્ચિત છે, એટલા માટે અહીંયા ધ લાગેલું છે. આઈ હોપ કે તમને આમાં ખબર પડતી હશે બધી. ત્યારબાદ જ્યારે કોઈ વિશેષણ આગળ ધ આર્ટિકલ આવે તો તેનો વર્ગ બતાવે છે. એટલે આમાં તમને સાદી ભાષામાં કહું તો ધ રીચ શુડ હેલ્પ ધ પુઅર. હવે ધ રીચ છે ને તે આખો વર્ગ બતાવે છે, એટલે કે જે પણ રીચ લોકો છે, માલદાર લોકો છે, તે બધા લોકોએ બધા ગરીબ લોકોની મદદ કરવી જોઈએ. એટલે અહીંયા આખો વર્ગ બતાવી દીધો છે, ને આખો વર્ગ બતાવવામાં આવે ત્યારે ધ આર્ટિકલ વપરાય છે. આ ઉપરાંત સરખામણી કરવા માટે પણ ધ આર્ટિકલ વપરાય છે, હમણાં આપણે જણાવ્યું તે પ્રમાણે. પણ ક્યારે, યાદ રાખજો, ક્યારે. વિરાટ ઇઝ ધ સચિન ઓફ અવર ટીમ. આગળ આપણે વાક્ય જોયું હતું તે આટલું વાક્ય હતું કે વિરાટ ઇઝ અ સચિન, એટલે વિરાટને સચિન જોડે સરખામણી બતાવવામાં આવ્યો હતો. પરંતુ અહીંયા નિશ્ચિતતા બતાવી દીધી છે કે અમારી ટીમનો જે વિરાટ છે તે સચિન છે. યાદ રાખજો, અહીંયા નિશ્ચિતતા આવી ગઈ છે. આ ઉપરાંત એક વાક્ય બીજા વાક્ય પર આધાર રાખતું હોય ત્યારે બંને વાક્યની શરૂઆતમાં ધ આર્ટિકલ લાગે છે કમ્પેરેટિવ ડિગ્રીમાં. ધ મોર યુ ડાન્સ ધ મોર યુ એન્જોય, એટલે તમે વધારે ડાન્સ કરશો તો તમને વધારે મજા આવશે. એટલે અહીંયા બંનેમાં આગળ ધ આર્ટિકલ લાગે છે. આ ઉપરાંત સુપરલેટિવ ડિગ્રી હોય તેના રૂપની આગળ પણ ધ આર્ટિકલ લાગે છે. સી ઇઝ ધ મોસ્ટ બ્યુટિફુલ ગર્લ ઓફ અમદાવાદ. હવે અહીંયા તમે જુઓ, અહીંયા અમદાવાદ આપ્યું છે, એટલે કે નિશ્ચિતતા વર્તાઈ દીધી તમને. નિશ્ચિતતા આવી ગઈ એટલે તમારે અહીંયા શું આવી જશે? ધ આવી જશે. સી ઇઝ ધ મોસ્ટ બ્યુટિફુલ ગર્લ ઓફ અમદાવાદ. હવે જો પરીક્ષામાં એટલું પૂછાય કે સી ઇઝ, તમને અહીંયા ઓપ્શન આપ્યું નથી, સી ઇઝ ખાલી જગ્યા મોસ્ટ બ્યુટિફુલ ગર્લ, તો અહીંયા શું આવશે? એ આવશે. કેમ કે આ ગર્લ, હમણાં જ આપણે ગર્લ છે તે નામ છે, આ બ્યુટિફુલ છે તે વિશેષણ છે, અને આ જે મોસ્ટ છે તે ક્રિયા વિશેષણ છે. અને તમને ખબર જ છે કે નામ એની આગળ વિશેષણ, એની આગળ ક્રિયા વિશેષણ હોય તો એ અથવા એન આર્ટિકલ આવે, ધ આર્ટિકલ ના આવે. આ ઉપરાંત પર્વતમાળા હોય તેમના નામની આગળ પણ ધ આર્ટિકલ આવે. પર્વતમાળા કીધું છે, યાદ રાખજો, પર્વત નથી કીધું. એટલે જો તમે હિમાલયા કહો તો આખી પર્વતમાળા થઈ, એન્ડીઝ કહો તો આખી પર્વતમાળા થઈ. પછી તમને એવું કહે કે ગિરનાર, તો ના આવે. શેત્રુંજય તો એ ખાલી એક પર્વત છે, એની આખી માળા નથી. એટલે છૂટાછવાયા પર્વતો હોય તેની આગળ ના આવે. આ ઉપરાંત નદીઓના નામની આગળ પણ આવે, ધ ગંગા, ધ સાબરમતી. આ ઉપરાંત ટાપુનો સમૂહના નામની આગળ પણ આવે છે, ધ અંદમાન, ધ નિકોબાર. અહીંયા નોંધ આપવામાં આવી છે કે છૂટાછવાયા ટાપુ આગળ આર્ટિકલ ન લાગે, જેમ કે જાવા, સુમાત્રા બધા છે ને, એ ટાપુને આગળ ના લાગે. આ ઉપરાંત ખંડના નામની આગળ ધ એશિયા, ધ આફ્રિકા જે વગેરે છે ખંડો, તેની આગળ પણ ધ આર્ટિકલ લાગે છે. બધા ખંડો હોય તેની આગળ ધ આર્ટિકલ લાગે છે. જહાજના નામ હોય, ટાઇટેનિક, વિભૂતિ, એ બધાની આગળ લાગે છે. આ ઉપરાંત અખાત હોય, ખાડીઓ હોય, ધ ગલ્ફ ઓફ ખંભાત, ધ બે ઓફ બંગાળ, એ બધાની આગળ ધ લાગે છે. એ પણ યાદ રાખવાનું છે. અહીંયા એક વસ્તુ તમને કન્ફર્મ કરવાની છે. હા, આપણે આગળ ભણ્યા હતા કે જો કોમન નાઉન હોય તો તેની આગળ આર્ટિકલ ના લાગે, પરંતુ યાદ રાખવાનું છે કે નદીઓ હોય ને તો નદીઓના નામની આગળ લાગે છે. એટલે આ એક અપવાદ વસ્તુ છે, કન્ફ્યુઝ ના થતા યાદ રાખજો. આ ઉપરાંત સમુદ્રો અને મહાસાગરોના નામની આગળ પણ લાગે છે, ધ પેસિફિક, ધ અરેબિયન સી. બેંકોના નામની આગળ ધ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, ધ બેંક ઓફ બરોડા. માનવ જાતિઓના નામની આગળ ધ ઇન્ડિયન, ધ ઓસ્ટ્રેલિયન, ધ હિન્દુ, ધ મુસ્લિમ. અહીંયા કન્ફ્યુઝ ના થતા, કેમ કે દેશનું નામ નથી, દેશ હોય તો ના લાગુ પડે. ધ ઇન્ડિયા તમે ના કહી શકો, મેં તમને પહેલાં જ દર્શાવ્યું. સૈન્ય દળ હોય તેની આગળ પણ ધ આર્મી, ધ નેવી. સરકારી વિભાગોના નામની આગળ જે જ્યુડિશરી ડિપાર્ટમેન્ટ. આ ઉપરાંત બધી દિશાઓ, ધ ઈસ્ટ, વેસ્ટ, નોર્થ, સાઉથ, બધી દિશાઓ હોય તેના નામની આગળ પણ ધ આર્ટિકલ લાગે છે. આ ઉપરાંત પવિત્ર પુસ્તક હોય, રામાયણ, ધ બાઇબલ, ધ કુરાન, ધ ભગવદ્ ગીતા. આ પ્રમાણે ધ મહાભારત. પછી રણ હોય એટલે કે ડેઝર્ટ હોય, ધ સહારા. પછી કચ્છનું રણ છે, એ પ્રમાણે બધાને આગળ ધ લાગશે.
ઇમારતોના નામ હોય, મોટી મોટી ઇમારતો યાદ રાખજો, ધ તાજમહેલ, ધ કુતુબ મિનાર, ધ લાલ કિલ્લા, એટલે કે ધ રેડ ફોર્ટ, એ પ્રમાણે. પછી ક્રમવાચક સંખ્યા હોય ને તેના નામની આગળ પણ ધ આર્ટિકલ લાગે છે. ક્રમવાચક સંખ્યા એટલે કેવી? ધ ફર્સ્ટ, ધ સેકન્ડ, ધ નેક્સ્ટ, ધ લાસ્ટ. પરંતુ 1, 2, 3 હોય એમાં ના લાગે હો, યાદ રાખજો. 1, 2 હોય ને એમાં ના લાગે ધ આર્ટિકલ. પછી મેં હમણાં કહ્યું તે પ્રમાણે ના દરેના અર્થમાં પણ ધ વપરાય છે, એટલે કે મિલ્ક ઇઝ સોલ્ડ બાય ધ લીટર. એ દર દર્શાવેલો છે કે દૂધ છે તે લીટરના દરે વેચાય છે, એટલે દર બતાવ્યો તો ત્યાં ધ આર્ટિકલ લાગી જાય. આ ઉપરાંત વાત કરીએ તો ભૌતિક સ્થિતિની આગળ, દાખલા તરીકે ધ ટોપ, ધ બોટમ, ધ સેન્ટર, એ પ્રમાણે. પછી પદવીના નામની આગળ ધ પ્રિન્સિપલ, ધ પોસ્ટમાસ્ટર. શરીરના વિવિધ ભાગોના નામની આગળ ધ હેન્ડ, ધ હેડ, ધ લેગ્સ. પછી સમાચાર પત્રકો હોય તેમની આગળ ધ ગુજરાત સમાચાર, ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, ધ હિન્દુ. પછી સંગીતના સાધનોના નામની આગળ પણ ધ આર્ટિકલ લાગે છે, ધ વાયોલિન, ધ ફ્લ્યુટ. તો આ તમારે યાદ રાખવાનું છે મિત્રો. આટલી વસ્તુ તમે યાદ રાખશો તો આઈ થિંક તમને ઘણી બધી વસ્તુ આવડી જશે. હોપ, હું આશા રાખું છું તમને આ વિડીયોમાં સમજ પડતી હશે અને વિડીયો તમે એન્જોય કરી રહ્યા છો. હવે મિત્રો એક્સરસાઇઝ જોઈ લઈએ. તો એક્સરસાઇઝમાં પ્રથમ જ એક્સરસાઇઝ છે, પહેલાં તો વિડીયોને તમે પોઝ કરી લો. વિડીયોને પોઝ કરી લો અને તમને જેટલા પણ જવાબ આવડતા હોય ને તે કમેન્ટ બોક્સમાં લખી લો, અને મને ખ્યાલ આવે કે તમને કેટલું આવડે છે. આ ભણ્યા તેના પછી તમને કેટલું આમાં મગજમાં બેઠું છે. પ્રથમ સવાલ છે કે ખાલી જગ્યા ડિરેક્ટર એન્ડ ખાલી જગ્યા એક્ટર વોઝ ડાયડ. હવે આ આપણે ઓલરેડી ભણી ચૂક્યા છીએ. આપણા ડેલી કરંટ અફેરમાં આપણે ઇંગ્લિશનો જે ક્વેશ્ચન લીધો હતો તેમાં પણ આનો આપણે ઉપયોગ કર્યો હતો. તો હવે અહીંયા ધ્યાન રાખજો, અહીંયા વોઝ છે, બરાબર છે. એટલે વોઝ છે એનો મતલબ શું થઈ ગયો કે એક જ વ્યક્તિ છે. એક વ્યક્તિ હોય તો અહીંયા એક જ વાર ધ લાગશે. ધ ડિરેક્ટર એન્ડ એક્ટર, યાદ રાખી લીધું, ધ ડિરેક્ટર એન્ડ એક્ટર. હવે જો અહીંયા વોઝની જગ્યાએ વેર હોત ને, વેર હોત તો બંને જગ્યાએ ધ લાગશે. જો વોઝની જગ્યાએ વેર હોય તો, યાદ રાખ્યું. અને બીજી વસ્તુ, ઓકે, એટલે આ ક્લિયર થઈ ગયું. સેકન્ડ છે કે ઇન્દિરા ગાંધી વોઝ ખાલી જગ્યા ફર્સ્ટ લેડી PM ઓફ ઇન્ડિયા. હવે અહીંયા શું આવ્યું છે? ફર્સ્ટ આવ્યું, તો કયો આર્ટિકલ આવશે? ધ આર્ટિકલ આવશે. થર્ડ છે ખાલી જગ્યા પેરોટ કેન સ્પીક લાઇક મેન. ખૂબ સારું વાક્ય છે. અહીંયા કયો આર્ટિકલ આવશે? બોલો બોલો. ધ આર્ટિકલ નહીં આવે. કેમ કે કોઈ પણ પોપટ હોય તે માણસ જેમ બોલી ના શકે. એટલે કોઈ નિશ્ચિત પોપટ હશે, એટલે કે નિશ્ચિત હશે, કોઈ એક પોપટ હશે જે માણસ જેવું બોલતો હશે, તો એના માટે આપણે એ આવશે, ધ આર્ટિકલ ના આવે. પછી મેન ઇઝ મોર્ટલ. કયો આર્ટિકલ આવશે? કોઈ પણ આર્ટિકલ નહીં આવે. કેમ આર્ટિકલ નહીં આવે? કેમ કે તે કહેવત છે. શાશ્વત વસ્તુઓ હોય, કહેવતો હોય, તેમાં કોઈ પણ પ્રકારનો આર્ટિકલ આવે નહીં. યાદ રાખી લેજો. પાંચમો સવાલ છે આઈ એમ ખાલી જગ્યા મેન. તો અહીંયા જે મેન છે ને તેને વિશેષણના અર્થમાં દર્શાવ્યું છે. યાદ રાખી લેજો. આઈ એમ અ મેન, હું એક માણસ છું. અથવા તમે ગુણ કહી શકો કે ગુણ દર્શાવેલો છે માણસનો. છઠ્ઠું છે ખાલી જગ્યા ચેર હેઝ 4 લેગ. ખાલી જગ્યા ચેર હેઝ 4 લેગ. આ પણ આના જેવું જ વાક્ય છે. પેરોડ હતું તેના જેવું જ છે. કેમ કે દરેક ચેર હોય તેને 4 લેગ ના હોય, 3 લેગવાળી પણ હોય. તો અહીંયા એ આવશે. સાતમું છે ધીસ ઇઝ ખાલી જગ્યા એપલ. ખાલી જગ્યા એપલ ઇઝ રેડ. તો ધીસ ઇઝ અ એપલ, ધ એપલ ઇઝ રેડ. મેં તમને દર્શાવ્યું હતું ને કે પહેલું વાક્ય બીજા વાક્ય જોડે સંલગ્ન, બીજું વાક્ય પહેલા વાક્ય જોડે સંલગ્ન હોય તો પ્રથમ વખત એ આવે, તો બીજી વખતે કયું આવશે? ધ આવશે. આઠમું છે ખાલી જગ્યા એપલ ઇન ધ બાસ્કેટ ઇઝ ફ્રેશ. હવે તમને અહીંયા નિશ્ચિતતા દર્શાવવામાં આવ્યું છે કે બાસ્કેટમાં જે એપલ છે ને તે ફ્રેશ છે, એટલે અહીંયા ધ આર્ટિકલ આવશે. પછી છે ખાલી જગ્યા ગંગા ઇઝ હોલી, ખાલી જગ્યા હોલી રિવર ઓફ ઇન્ડિયા. હવે યાદ રાખી લેજો મિત્રો કે અહીંયા નિશ્ચિતતા દર્શાવેલી છે કે ભારતની જે ગંગા નદી છે ને તે નદી છે તે પવિત્ર નદી છે. પહેલાં તો તમારે યાદ રાખવાનું કે ગંગા છે તે નદી છે, નદીના નામની આગળ ધ આર્ટિકલ આવી જાય, એટલે અહીંયા ધ લખી લીધું. ત્યારબાદ અહીંયા તમને દર્શાવ્યું છે કે ભારતની નદી છે, તો અહીંયા બીજી વાર પણ ધ આવશે, એટલે શું આવશે? ધ ગંગા ઇઝ ધ હોલી રિવર ઓફ ઇન્ડિયા. 10મું છે હી ઇઝ ખાલી જગ્યા RTO ઓફિસર. RTO
શું આવે? RTO. શું બોલાય છે? મેં તમને શું કીધું હતું? આ ઈ ઉ એ આખી જે સ્વરમાં આવતું હોય તો કયો આર્ટિકલ આવે? એન આર્ટિકલ આવે. તો એ તમારે યાદ રાખવાનું છે. તો મિત્રો, હું આશા રાખું છું તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો. આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. અને આ વિડીયો અંગેના તમારા જે પણ અભિપ્રાયો છે તે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. અને બીજી વસ્તુ કે તમે આ વિડીયો અંગે મને જણાવજો તો મને ખબર પડે કે મારે બીજો વિડીયો બનાવવો કે નહીં. જેટલા વધારે વિડીયોમાં લાઇક્સ આવશે, હું આશા રાખું છું મિત્રો કે એટલીસ્ટ ઘણા બધા મિત્રોએ મને કહ્યું હતું તો હું 1000 લાઇકની આશા રાખી શકું છું કે 1000 લાઇક આ વિડીયોમાં મને મળશે. તો થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ધીસ વિડીયો.